જે પ્રમાણેનો માહોલ ખાસ કરીને યુક્રેન રશિયાના યુદ્ધના કારણે પછી અમેરિકા, ઇઝરાયલ, લેબનીઝ, ઈરાન આ બધા જ યુદ્ધના કારણે ખાસ કરીને સુરતની ડાયમંડ ઇન્ડસ્ટ્રી ઉપર એની ખૂબ મોટી નેગેટિવ ઇમ્પેક્ટ ઊભી થઈ હતી. કારણ અમેરિકા સૌથી મોટું બજાર હતું. આજે જે કંઈ પ્રોડક્શન કટ એન્ડ પોલિશ થાય છે એનું એટલું કન્ઝપ્શન 70 થી 75% અમેરિકા હતું. અમેરિકાની અંદર કોરોના કાળ પછી જે પ્રમાણે મંદીનો માહોલ, ફુગાવાનો દર ઊંચો, લોકોની ખરીદ શક્તિ ઘટી, એના કારણે ડાયમંડ જ્વેલરી હોય કે કટ એન્ડ પોલિશ હોય એની અંદર પણ ઘટ જોવા મળતી હતી. ત્યારે માર્કેટની અંદર જે કંઈ ડિમાન્ડો છે છેલ્લા 3-4 વર્ષથી 40% જેવી એ તો સતત જળવાયેલી રહે છે. નવો સ્ટોક છે ને જૂનો સ્ટોક એ લગભગ પૂરો થવા આવ્યો છે. એટલે લોકોએ હવે પહેલા મેથડ એવી હતી કે લોકો સ્ટોક કરીને માલ વેચતા હતા અને હવે મેથડ ચેન્જ કરી કે ડિમાન્ડ પ્રમાણે માલ બનાવવું. એટલે ડિમાન્ડ પ્રમાણે જ્યારે માલ બને ત્યારે એના પ્રાઇસ લોકોને મળતા હોય છે. એટલે લોકોને અત્યારે ઓર્ડર આવે અને ઓર્ડર આવ્યા પછી રફની ખરીદી કરી અને સપ્લાય કરે. આના કારણે છેલ્લા 6 મહિનાની અંદર પતલી સાઇઝોના માલની અંદર થોડો ભાવની અંદર વધારો પણ જોવા મળે છે અને ઇન્ડસ્ટ્રી માટે ફાયદારૂપ છે. પરંતુ આ બેનિફિટ ને જે પ્રમાણે અત્યારે ઇન્ડસ્ટ્રીના લોકો લઈ રહ્યા છે એમાં ઓવર પ્રોડક્શન ન કરી દે અને જે મેથડ છે એ મેથડ કન્ટિન્યુટી ચાલુ રાખે તો ચોક્કસ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા લોકોને તમામને આ મંદીના માહોલની અંદર કંઈક ફાયદો થશે એવું મારું વ્યક્તિગત છે.